મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વિવિધ પરીક્ષાઓના પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તે પૈકી ડીપીએસસી પ્રથમ અને દ્વિતીય વર્ષ પરીક્ષા 2024ના પરિણામનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને જાહેરનામું 18/2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. તો ખાસ મિત્રો, અગત્યની સૂચના પ્રસિદ્ધ કરેલી છે, વિગતે જોઈએ. અહીં મિત્રો જાહેરનામું દર્શાવેલું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ડીપીએસસી પરીક્ષા 2024નું જાહેરનામું. અહીં મિત્રો ક્રમાંક નંબર આપેલો છે રાજ્ય પરીક્ષા બોર્ડનો. તારીખ 5/2/2024થી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું, જે અનુસાર ડીપીએસસી પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષની પરીક્ષા તારીખ 21/4/2024થી 30/4/2024 દરમિયાન યોજવામાં આવેલ હતી. ડીપીએસસી પરીક્ષા 2024નું પરિણામ આજરોજ નીચેની વિગતે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો અહીં મિત્રો ડીપીએસસી પ્રથમ વર્ષનું પરિણામ આપેલું છે, જેમાં તમામ વિગતો આપેલી છે. તો વિગતો મિત્રો ખાસ અગત્યની આપેલી છે. નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા નિયમિત 122, પુનરાવર્તિત 1 અને ટોટલ 123 છે. ગેરહાજર વિદ્યાર્થીઓની નિયમિત સંખ્યા 1 છે, કુલ 1 ગેરહાજર છે. હાજર વિદ્યાર્થીઓની સંખ્યા નિયમિત 121 અને પુનરાવર્તિત 1, કુલ 122 છે. નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા 3 છે, કુલ 3 છે. પાસ વિદ્યાર્થીઓની સંખ્યા 118 છે અને પુનરાવર્તિત 1 છે. કુલ મિત્રો પાસ વિદ્યાર્થીઓ 119 છે. પરિણામની ટકાવારી 97.52% છે. નિયમિત અને પુનરાવર્તિત 100% છે, જ્યારે ટોટલ પરિણામની ટકાવારી છે 97.54% છે. ત્યારબાદ મિત્રો ડીપીએસસી દ્વિતીય વર્ષનું પરિણામ પણ આપેલું છે. નોંધાયેલ વિદ્યાર્થીઓની સંખ્યા નિયમિત 60 છે, કુલ 60 છે. ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા 1 પણ નથી. હાજર વિદ્યાર્થીઓની સંખ્યા 60 છે અને ટોટલ 60 છે. નાપાસ વિદ્યાર્થીઓ 1 પણ નથી. પાસ વિદ્યાર્થીઓ 60 છે. એટલે કે કુલ નોંધાયેલા 60 ઉમેદવારોમાંથી 60 ઉમેદવારો પાસ થયેલા છે અને પરિણામની ટકાવારી 100% રહી છે અને કુલ મિત્રો 100% પરિણામ રહ્યું છે. તો આ મહત્વપૂર્ણ સૂચના રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જે ઉમેદવારો સફળ થયા છે તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.